તો હવે વાત કરીશું ભુવા નગરીની। ચોમાસામાં સૌથી વધુ કઈ સમસ્યાનો લોકો સામનો કરતા હોય છે? તે છે ભુવા। ઠેર ઠેર ભુવા। એમાંય જો તમે અમદાવાદમાં રહો છો તો ભુવા માત્ર ચોમાસામાં જ નહીં, અહીં તો 12 માસ ભુવાની મોસમ હોય છે। ગમે ત્યારે ગમે તે સ્થળનો રસ્તો બેસી જાય અને કંઈ નાનો અમથો ખાડો ન પડે। આ તો મેટ્રો સિટી છે તો ભાઈ ભુવા પણ એવા જ મોટા પડે છે। કેમ કે અને એ ભુવા પણ એવા કે આખે આખો ટ્રક તેમાં સમાઈ જાય। યાદ છે ને પેલા દ્રશ્યો શેલાવાળા? જો કે હવે સમસ્યા અને જે સામે આવ્યા છે, જે દ્રશ્યો, જે ભુવાના આંકડા પણ સામે આવ્યા છે। ચોમાસામાં પડેલા ભુવાઓને તો ચાલો માફ કરીએ, પરંતુ વગર વરસાદે પણ અહીં પડ્યા છે અધધ 108 ભુવા। અમદાવાદ શહેર આપણા ગુજરાતનું સૌથી દોડતું શહેર। દેશમાં ગુજરાતને રહેવા માટે સૌથી મોંઘું રાજ્ય કહેવાયું અને એ જ સૌથી મોંઘા રાજ્યનું મુખ્ય આર્થિક પાટનગર એટલે આપણું અમદાવાદ। અને આ જ અમદાવાદમાં પડે છે વગર વરસાદે ભુવા। મેટ્રો સિટીમાં મોટા મોટા ભુવા, આર્થિક પાટનગરની ખરાબ પરિસ્થિતિ। વરસાદે તો હાલ કર્યા બેહાલ। વગર વરસાદે પણ અહીં ભુવા ધૂણે। જી હા, આ છે અમદાવાદ શહેરની ખરી વાસ્તવિકતા। અહીંના રસ્તેથી પસાર થવું એટલે જાણે કે ખતરો કે ખિલાડીમાં ભાગ લીધો। ગમે ત્યારે ચાલતી ગાડી રસ્તાની અંદર ખૂપી જાય। ટુ વ્હીલર ચાલકની તો હાલત જ કફોડી। અને હવે જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે। અમદાવાદ સ્માર્ટ સિટીની સાથે સાથે ભુવા નગરી બની રહ્યું છે, કારણ કે ચોમાસામાં જે ભુવા પડવાની સંખ્યા છે તેના કરતાં વગર વરસાદે જ ભુવા પડવાની સંખ્યા વધુ નોંધાઈ છે। 108 જેટલા ભુવા ચાલુ વર્ષમાં સપ્ટેમ્બર મહિના સુધી નોંધાઈ ચૂક્યા છે। સાથે જ જોઈએ તો 47 જેટલા ભુવા માત્ર ચોમાસાના સમય દરમિયાન પડ્યા છે। આ ઉપરાંત જોઈએ તો 63 જેટલા ભુવા અન્ય દિવસોમાં એટલે કે વરસાદ સિવાયના દિવસોમાં 63 જેટલા ભુવા પડ્યાની સંખ્યા નોંધાઈ છે। પહેલા સૌથી સરેરાશ આંકડા પર નજર કરીએ। અમદાવાદમાં ચોમાસા દરમિયાન 47 ભુવા પડ્યા। વગર વરસાદે શહેરમાં 63 ભુવા પડ્યા અને એટલે આ વર્ષમાં જ 108 ભુવા અત્યાર સુધી પડી ગયા। છે ને અનોખી વાત, જેટલા ભુવા વરસાદમાં પડે તેનાથી વધુ તો વગર વરસાદે પડી જાય। અને આ આંકડો તો હજુ જાન્યુઆરીથી અત્યાર સુધીનો, હજુ 2 મહિના બાકી છે। આ ભુવાના આંકડામાં વધારો ન થાય તો જ નવાય। કરોડો રૂપિયાનો ખર્ચ આ ભુવાના રિપેરિંગ પાછળ કરવામાં આવી રહ્યો છે। નોંધપાત્ર બાબત એ છે કે કોઈ પણ પ્રકારે ભુવા ન પડે તે પ્રકારનું આયોજન કરવામાં અધિકારીઓને શા માટે રસ નથી, તે સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। હવે જરા વિગત સમજીએ વોર્ડ પ્રમાણે। જે 108 ભુવા પડ્યા તેમાં સૌથી વધુ ભુવા પડ્યા છે નવરંગપુરા વોર્ડમાં, સંખ્યા છે 16। બીજા નંબરે આવે છે મણિનગર, જ્યાં પડ્યા છે 7 ભુવા। ખોખરા વિસ્તારમાં 6 ભુવા પડ્યા, તો ઘાટલોડિયામાં પડ્યા 5 ભુવા। ગોમતીપુર, નારણપુરા, ઇન્દ્રપુરી અને બહેરામપુરા વોર્ડમાં 4 ભુવા પડ્યા છે। તો વિરાટનગર, અસારવા, સરદારનગર, જોધપુર, વટવા, ઈસનપુર અને બોડકદેવ વોર્ડમાં પડ્યા 3 ભુવા। 10 વોર્ડ એવા છે જ્યાં 2 ભુવા પડ્યા છે અને 14 વોર્ડ એવા છે જ્યાં પડ્યો છે 1 ભુવો। એટલે વિચાર કરો, કરોડોનો ખર્ચ છતાં ભાગ્યે જ શહેરોનો કોઈ ભાગ એવો છે જ્યાં ભુવો ન પડ્યો હોય। માત્ર વરસાદ દરમિયાન જ નહીં, વરસાદ ન હોય, શિયાળો હોય કે કાળઝાળ ઉનાળો, અમદાવાદ શહેરના ભુવા તમને ગમે ત્યારે દેખાડે। અને એટલે જ સ્થાનિકો કામગીરીની ગુણવત્તા પર ઉઠાવી રહ્યા છે સવાલ। આ લોકો જે કામગીરી કરે છે એ કામગીરી બરાબર થતી નથી, બરાબર છે। એમાં એ લોકો જ્યારે બી એનું માલ મટીરિયલ નાખે છે એમાં રેતી સિમેન્ટ જો બી યુઝ કરવાનો હોય છે તે યુઝ કરતા નથી
અને તે લોકો રાત્રે બી કામ કરીને જેવું કામ થાય એવું ખાડા પૂરીને જતા રહે છે લોકો. એના હિસાબે અહીંની પબ્લિક પરેશાન થાય છે. એક્સિડન્ટ પ્રકારની બેદરકારી તમને લાગે છે કામગીરીમાં? કામગીરીમાં મતલબ આમાં કોન્ટ્રાક્ટરોનું કામ આપેલું હોય છે સાહેબ, ને ઉપરના અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી એટલું બધું. એના હિસાબે પબ્લિક બી પરેશાન થાય છે. આજે અહીંથી ચાલવાનો અમારે આ તો આજે ઠીક છે, વરસાદ નથી. કાલે જુઓ તો 2-3 જણા પડી બી ગયેલા, એક્ટિવાવાળા સ્લીપ મારી ગયેલા. સવાલ આખી ઘટનામાં એ છે કે કરોડોનો ખર્ચ ક્યાં ખોવાઈ જાય છે? શું ગુણવત્તાભર્યું કામ થતું નથી? આ ભૂવાઓને રિપેર કરવામાં પણ કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે. હજુ 17 ભૂવા તો એવા છે જે રિપેર પણ થયા નથી. ત્યારે સવાલ એ છે કે શું આ ભૂવા માટે સતત રૂપિયા ખર્ચ કરવા પડે તે માટેનું કોઈ કૌભાંડ તો નથી ને, જેથી કોન્ટ્રાક્ટરના ઘર ભરાતા રહે, પ્રજાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચારનો ભોગ બનતા રહે? એક બે નહીં પરંતુ અનેક જગ્યાઓ પર અમદાવાદમાં ભૂવા પડવાની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. સાથે લોકોની ફરિયાદ છે કે જો યોગ્ય રીતે જે ભૂવા પડવાની કામગીરી ન કરવી હોય તો યોગ્ય રીતે જે સાંધા હોય, ડ્રેનેજના કામ હોય કે અન્ય કોઈ પણ પાઇપ નાખવામાં આવ્યા હોય, ચેમ્બર હોય, તેનું યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તો કદાચ કેટલેક અંશે ભૂવા પડવાની સંખ્યા ઘટાડી શકાય. પરંતુ યોગ્ય કામગીરી ન કરાતી હોવાના કારણે સતત ભૂવા પડવાનો આંક વધી રહ્યો છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9.